રામ કૃપા વગર રામ શબ્દ બોલાવો ને એ પણ બહુ અઘરી વાત છે. એમાં રામની કથાઓ મળવી, આહા, રામના ચરિત્રના ગુણ સાંભળવા, રામના ચરિત્રનું આવિર્ભાવ આમ પ્રત્યક્ષ આંખમાં રામ દેખાય એ રૂપમાં રામને સાંભળવાના. રામ તે ઉત્સવ માટે નથી, રામ તે મર્યાદા માટે છે. ઉત્સવ તો થોડી ઘણી વાર માટે થઈને બની શકે. અવધમાં જ્યારે અયોધ્યામાં રામ પધાર્યા ત્યારે ઉત્સવ તો થયો જ હતો, પણ રામે મર્યાદાઓને ખૂબ માન્યતા આપી છે, ઉત્સવોને નહીં. રામ ગયા હોય ને ક્યાંય મોટો મેળાવડો કર્યો હોય, 5-50 લાખ માણસને ભેગા કર્યા હોય અને કીધું હોય કે ઉત્સવ મનાવો મારા નામ ઉપર, ના, એવું ક્યારે બન્યું નથી. રામ તો રામ છે. ઉત્સવો કરતા મર્યાદાને ખૂબ મહત્વ આપ્યું છે. અને બીજું, પોતાની સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે કેમ રહેવું એ રામે ખૂબ મહત્વ આપ્યું છે. રામની સરિતામાંથી જો માણસ ખાલી આટલું જાણી જાય તો પણ વાત બની જાય એવી છે.